એની બેન તો વિડીયો જોજો લ્યા, એને ખોટું નહીં કીધું, પણ આ બોલી સમાજના સંતામાં દોરાય છે એટલે એને કીધું. આંધળાને આંધળો ના કહીએ, કડવા લાગે વેણ, પણ એને પ્રેમથી પૂછીએ, સાને ખોયા નેણ. જનની બિચારી શું કરે, પેટે પડ્યા પથ્થર, 9 મહિના પેટમાં રાખીને પણ કરવી પડી વેઠના વેઠ. જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. હું યોગેશ મહારાજ. આજે સટીક જાણકારી સાથે જાણીએ કે આપણા સમાજના વચ્ચે એવા ભુવાજી પણ છે કે જે ભુવાજી ભાઈ ભાઈનું નખોદ વાળતા હોય છે. આપણા ઘરે ભુવાજીને બોલાવીને જમણવાર કરવો એ ગુનો નથી, પણ જો એ જ ભુવાજી આપણા ઘરના અંદર આવીને બીજાની ખોદંતી કરતા હોય તો એને ભુવાજી ના કહેવાય. ભુવામાંથી ભુવાજી બનવા માટે કોમળ હૃદય જોઈએ, પાતળું હૃદય જોઈએ. જેનું પાતળું ખોડિયું હોય એના ખોડીએ માં રમવા આવે છે. તો જેનું માતૃત્વ વાળું હૃદય હોય, આપણા ઘરના અંદર 5 દીકરા હોય પણ માં 5 દીકરાને એક સરખો પ્રેમ આપે, એને જ માં કહેવાય છે. અને આ માં જો આપણા શરીરના અંદર રમવા આવે, કોઈ દેવી શક્તિ આપણા શરીરના અંદર જો હાજરી આપે તો એ દેવી શક્તિ ક્યારેય કોઈનું નખોદ ના વાળે. આ ખાલી અને ખાલી ભુવાજીનો અહમ હોય. પરચા માતાજીના હોય, ભુવાજીના નહીં. પરચા તો માતાજી જ આપે છે, ભુવાજીને તો ખાલી નિમિત્ત બનાવે છે. વિજ્ઞાન જાથાવાળા રોજે રોજ ગામે ગામ જઈને એવા ખોટા ભુવાજીનો પર્દોફાશ કરતા જ હોય છે. મિત્રો, આપણે જાણીએ કે ભુવાજી સાચા કે ખોટા એ કઈ રીતે ઓળખવી. તો આપણે સટીક જાણકારી જાણીએ કે જેનું માતૃત્વ વાળું હૃદય હોય, જેનું કોમળ હૃદય હોય, પાણી કરતા પાતળું હૃદય હોય, જેને હટ માન ઈર્ષા ના નડે, એ જ સાચા ભુવાજી છે. હવે પણ અમે મારા આંખે જોયું જ છે કે રમેણના અંદર જતા હશે અને રમેણના અંદર હજી તો ગાડીમાંથી બહાર પણ નથી આવ્યા અને એમને દેવ આવી જતા હોય છે. તો મારે એમને પૂછવું છે કે માતાજીની ગાદીએ જો દેવ આવે તો ના ચાલે, પણ મિત્રો આ ખોટા ભુવાજીને આપણે જ સમર્થક આપીએ છીએ. જો આપણને કોઈ પ્રોબ્લેમ છે તો ભુવાજી પાસે જાઓ ના જાઓ એ આપણો પ્રશ્ન છે, પણ જેટલી ખોડા પાઘડી આપણે બીજાના ઘરે જઈને પણ જેટલી ખોડા પાઘડી આપણે ભુવાજીના સાનિધ્યમાં કરીએ છીએ, જો એટલી જ ખોડા પાઘડી આપણા કુળની દેવીની થઈ જાય તો કુળની દેવીનો ભેટો અવશ્ય થાય છે. કુળની દેવીના આશીર્વાદ મેળવવા માટે આપણે કોઈ તંત્ર મંત્ર વિદ્યા સાધના વાળન ટોળન કશું જ નથી કરવું, પણ આપણે જો સત કર્મ કરીએ, સારાની સંગતમાં રહીએ, સત્સંગ સભા કરીએ, આધ્યાત્મિક જીવન જીવીએ તો સહેજે સહેજે આપણું જીવન પરિવર્તન થઈ જાય. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો.